યુગ ઋષિનો સંદેશ. ઋષિ રક્તના વારસદારો કર્તવ્ય નિભાવે. માનવજાત આજે જીવન મરણના ઝૂલામાં ઝૂલી રહી છે. તેણે આગામી દિવસોમાં કાં તો ડૂબવું પડશે અથવા તો પાર ઉતરવું પડશે. તે લાંબા સમય સુધી અધર લટકતી નહીં રહી શકે. આપણે ઋષિ રક્તના વારસદાર છીએ અને માનવીય ગૌરવના પહેરેદાર છીએ. જો આજના સમયમાં પોતાના પવિત્રમ કર્તવ્ય તથા જવાબદારીઓનો નિર્વાહ ન કરી શકીએ તો તે આપણા માટે નિંદાનો વિષય બનશે. એટલું જ નહીં, પરંતુ આપણા દેશ, સમાજ, સમગ્ર માનવજાત તથા વિશ્વના વિનાશનું કલંક પણ આપણા માથે લાગશે. આપણને વારસામાં એવી વિભૂતિઓ મળી છે જે વિશ્વ શાંતિની ભૂમિકા ભજવવામાં હંમેશા સાચી સાબિત થઈ છે. એમ છતાં પણ જો આપણે નર કીટકોની જેમ પેટ અને પ્રજનન જેવા તુચ્છ પ્રયોજનમાં જ પડી રહીએ અને આપણા કર્તવ્યોથી વિમુખ થઈ જઈએ તો તેને આપણું સૌથી મોટું દુર્ભાગ્ય જ કહેવાશે. આ સંકુચિતતાને આદર્શો તથા દેવત્વની હાર જ માનવામાં આવશે. આપણે આપણી જવાબદારીઓ નિભાવવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. જે આ આપત્તિ કાળમાં આપત્તિ ધર્મની જેમ આપણા માથે આવી છે તે પૂરી કર્યા વગર છૂટકો નથી. સામાન્ય સમયમાં સગવડભર્યું જીવન જીવી શકાય, પરંતુ આપત્તિના સમયે તો ગમે તેટલી અગવડ સહન કરીને પણ સામૂહિક સુરક્ષા માટે તૈયાર થઈ જવું જોઈએ. તેમાં આપણું તથા આપણા પરિવારનું પણ હિત રહેલું છે. આજે સમયના પોકારને વણ સાંભળ્યો ન કરવો જોઈએ. આપણા કાર્યને નક્કી કરવા માટે આપણને પ્રકાશ તથા માર્ગદર્શનની જરૂર છે. ઇતિહાસ તરફ દૃષ્ટિ કરવાથી આપણને માર્ગદર્શન પ્રાપ્ત થશે. આપણા દેશની એક જ પરંપરા છે કે માણસને દેવકક્ષાનો બનાવે. એવી વિભૂતિઓથી આપણે પોતે પણ સુસંપન્ન બનવું જોઈએ. એની સાથે સાથે તે દિવ્ય સંપત્તિને આસપાસના ક્ષેત્રોમાં ઉદારતાપૂર્વક વહેંચવી જોઈએ કે જેથી અજ્ઞાન, અશક્તિ તથા અભાવનું અસ્તિત્વ જ ના રહે. અખંડ જ્યોતિ, માર્ચ 1975, પૃષ્ઠ 47, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.